આજે નર્મદા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી। એમાં અમે તમામ પદાધિકારીઓ અને શાખાના તમામ અધિકારીઓ હાજર હતા। એમાં નર્મદા જિલ્લાની જે મેન યોજનાઓ છે, નર્મદા જિલ્લાનું બજેટ છે, એની ચર્ચાઓ થઈ। જેમ કે મનરેગા હોય, આવાસની યોજના હોય, કૃષિ નુકસાનીના સર્વેની બાબત હોય, BLOની કામગીરીની બાબત હોય, તમામ બાબતોએ ચર્ચા થઈ। અને બીજા જે મહત્ત્વની બાબતો છે કે નર્મદા જિલ્લામાં જે સરકારી કાર્યક્રમો ચાલે છે, જેમ કે શરૂઆતમાં વિકાસ પર્વનો કાર્યક્રમ હતો, બાદમાં વિકાસ મહોત્સવનો કાર્યક્રમ હતો, સાથે ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો, એકતા પરેડનો કાર્યક્રમ હતો। તો આ તમામ કાર્યક્રમોમાં નર્મદા જિલ્લામાં ટ્રાઇબલ સપ્લાનના બજેટમાંથી, આદિવાસીઓના બજેટમાંથી જે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે એની મેં માહિતી માગી, વિગતે માહિતી માગી। પણ આજે મને માર્ગ મકાન વિભાગ સ્ટેટના જે એક એજ્યુકેટિવ એન્જિનિયર હતા એ ગેરહાજર રહીને આજે મને પૂરતી માહિતી મળી નથી। સાથે સાથે તમામ શાખાના અધિકારીઓ મને પૂરતી માહિતી આપી નથી। એમણે માત્ર ને માત્ર આંકડાઓ બતાવી દીધા છે। ત્યારે કરોડો રૂપિયાના બિલો, વાઉચરો એમણે ડ્રોમવાળાને આપ્યા છે, કરોડો રૂપિયા સ્ટેજવાળાને આપ્યા છે, કરોડો રૂપિયા એમણે ભોજન બિલ મૂક્યા છે। ત્યારે સવાલ એ થાય છે, એક બાજુ નર્મદા જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લામાં આની ગણના થાય છે। 12,000થી પણ વધારે કુપોષિતથી પીડાતા, અતિ કુપોષિતથી પીડા બાળકો અહીં છે। એમના વિકાસ માટે આમની પાસે ગ્રાન્ટ નથી। સિકલ સેલ એનેમિયાથી પીડાતા લોકોને સહાય આપવાની આમની પાસે ગ્રાન્ટ નથી। બાળકો ભણતા હોય એને શિષ્યવૃત્તિ આપવા માટેની આમની પાસે ગ્રાન્ટ નથી। આંગણવાડી વર્કરોને ફૂડ બિલ આપવા માટે પણ આમની પાસે ગ્રાન્ટ નથી। અને 3,000ની ડીશ આ કેવડિયા અને ડેડિયાપાડાના કાર્યક્રમોમાં અધિકારીઓને ખવડાવેલી છે, VVIPઓને ખવડાવેલી છે। 48 લાખના પાણીના બિલો મૂક્યા છે, 6 કરોડના બસના બિલો મૂક્યા છે એક પ્રોગ્રામના, અને 10 કરોડના સ્ટેજવાળાને ચૂકવણા કર્યા છે। તો 10 કરોડમાં તો નવું સ્ટેજ આવી જાય, 10 કરોડ મંડપવાળાને ચૂકવ્યા છે, 10 કરોડમાં તો બીજા 2 મંડપ આવી જાય। ત્યારે આટલા મોટા જે બિલો અધિકારીઓ એમના લાગતા વળગતા એજન્સીઓને સાથે રાખીને મૂક્યા છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ।